શું લાગે છે આ વર્ષની કેરી કેવી પાકશે? કારણ કે માર્કેટિંગ યાર્ડમાં કેરીની આવકમાં વધારો થઈ રહ્યો છે. જો કે તે બહુ જ સારા સમાચાર છે, એટલે આ વખતનો કેરી ગાળો દરેકનો બહુ જ સારો જવાનો છે. તો ચાલો વાત કરીએ કે આ વખતનો કેરી ગાળો તમને શું નવું આપશે. જી હા, હું આયુષી વાત કરી રહી છું. રાજ્યના લગભગ દરેક માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવકમાં વધારો થયો છે. ખાસ કરીને 4000 બોક્સની આવક નોંધાઈ છે, ત્યારે 800 થી 1200 ભાવ નક્કી કરાયો છે. ઉનાળાની ઋતુમાં સ્વાદ પ્રેમી જનતા જે હોય છે એ કેરીની રાહ જોતી હોય છે. ખાસ કરીને જૂનાગઢની તાલાલાની કેરી, કે જે કેસર કેરીમાં અવ્વલ નંબરે આવે છે. હવે 400 થી 500 બોક્સની આવક દરેક માર્કેટ યાર્ડમાં વધી છે, ત્યારે ચાલુ સિઝનની સૌથી વધારે આવક 4000 બોક્સની એવરેજ નોંધાઈ છે દરેક માર્કેટિંગ યાર્ડમાં. અને એની સામે 800 થી 1200 જેટલા પ્રતિ કિલો, એટલે કે પ્રતિ 10 કિલો બોક્સના ભાવ નોંધાયા છે. આગામી દિવસોમાં કેરીની આવક વધવાની પણ સંભાવના છે, એટલે કેરી ગાળો આ વખતે બહુ જ સારો રહેવાનો છે, મધ્યમ વર્ગ હોય કે અપર મિડલ ક્લાસ હોય. તો બસ આવી જ અવનવી માહિતી માટે જોતા રહો અસ્મિતા ભારત.